તો હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આવી ગયા છીએ આપણા કાકાને ત્યાં ભજીયા ખાવા, ધી ભજીયા હાઉસ. ઓ આ છે આપણા કાકા. હા ભજીયા હાઉસ. બાય ધ ઓનર ઓફ ધ ભજીયા હાઉસ. આપણે આવી ગયા છીએ ઉદ્ઘાટન ની અંદર અને ભજીયા ખાઈ લીધા છે અને હું તમને ભજીયાની પ્રોસેસ દેખાડું. હા એકદમ લાઈવ ગરમા ગરમ. તમને અંદર જોઈને મોઢામાં પાણી આવતું હોય છે. અરે કહેના ક્યા ચાહતે હો? મારા તો એટલું મોઢામાં પાણી આવે છે ને, ચટણીની જરૂર પડે એવું મને લાગતું નથી. હું તમને શું લાગે સાચી વાત છે, ચટણીની જરૂર ન પડે. ઓ પછી મોઢામાં જ એટલું પાણી આવે. આપણે ધી ભજીયા હાઉસ શરૂ કરી દીધું છે. કઈ જગ્યાએ? ધર્મનંદન ફાર્મ ની સામે, ગઢડા રોડ. ધર્મનંદન ફાર્મ હે ને એની એક્ઝેક્ટલી સામે. હું તમને લોકેશન અહીંયા આપણા કાકાનું છે. તમને એમ થાય કે રાતે લાગી છે ભૂખ, તમારા વવે તમને ઘરેથી કાઢી મૂક્યા, બધા ભાઈબંધ હારે બહાર જવું છે જમવા કે નાસ્તો બાસ્તો કરવા, તો રાતે ક્યાં પહોંચી જવાનું? ધ ભજીયા હાઉસ માં. અને પૈસા પાછા લઈને આવજો. ખાઓ માં કસમ. મુસ્કુરાહટ. હલો દાદા, મજા આવી ભજીયામાં? જો કે અમારા દાદાને આજ સોમવાર હતો એટલે એમને ભજીયા ખાતા નથી, પણ કાલ તમારે સોમવાર નહીં હોતા, કાલ તમે આવશો ભજીયા ખાવા? વિડીયો નેક્સ્ટ ટાઈમ દાદા આવવાના ભજીયા ખાવા, એટલે દાદા નહીં તો મજા આવી જશે. જો કે મેં આતા ખાતા, મને મજા આવી છે, તમને મજા આવશે. આપો તો કે અમારા ચમરાળા વાળાને ભજીયા આપો ને, બીજું કઈ જોઈ જ નહીં. શું કેવું તમારું દાદા? હા રેડી ને? ઓ વાંધો નહીં. આ છે મારા દાદા. તમે કોઈ વિડીયોમાં નહીં જોયા હવે. જય શ્રી કૃષ્ણ કરતો. જય શ્રી કૃષ્ણ. આ છે મારી બચ્ચા પાર્ટી. આવો તો અહીંયા. ક્યાં ગઈ બચ્ચા પાર્ટી? હા જો